સૌથી મોટો સવાલ જો તમારા દિમાગમાં અને તમારી લાઈફમાં કોઈ હોય તો એ સવાલ છે કે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામનું રિઝલ્ટ ક્યારે આવશે. તમે દિવસના મને ઢગલો મેસેજો અમારા નંબર પર મોકલો છો, અમારા લાઈવ સેશનમાં લખો છો, કમેન્ટ બધી જગ્યાએ કરી રહ્યા છો. તો ટીમે રિક્વેસ્ટ કરી કે પ્રિયેશ સર એક વિડીયો બનાવી લો. પણ પ્રિયેશ સર વિડીયો બનાવતા પહેલા થોડુંક ઓફિશિયલ જાણી લે કે ક્યાં સુધીમાં રિઝલ્ટ આવવાનું છે. બરાબર, તો જે અમારા સ્ત્રોત હતા એમાં અમે કોલ કર્યો અને અમને થોડું ઘણું માહિતી મળી છે. એ તમામે તમામ માહિતી આજના વિડીયોમાં આપણે આપવાના છે. પણ વિડીયો ચાલુ કરીએ એની પહેલા અમારી ટીમ જે તમારી માટે આટલી બધી મહેનત એસીપીસી થી કરી રહી છે એના માટે એક સબસ્ક્રાઇબ બટન તમે ક્લિક તો કરી શકો છો અને બેલ નોટિફિકેશન પણ પ્રેસ કરી શકો છો, જેથી આવનારી તમામે તમામ અપડેટ્સ અને તમારા માટે જ આપણી આ ચેનલ છે જે તમારા કોલેજ લાઈફમાં સ્કોલરશિપ છે, ભણવાનું છે, એક્ઝામનું ગાઈડન્સ છે, એક્ઝામની માહિતી છે, બીજી બધી માહિતી તમામે તમામ માહિતી તમને મળવાની છે. તો આટલું કામ તો તમે અવશ્ય કરી દેજો. યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની ઉપર. હવે આજના અમારા જે અંદરના સ્ત્રોત છે એના જોડે માહિતી અમે મેળવી, ફોન પર વાત કરી કે સર ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામનું શું છે. એમનું કેવું હતું કે આવડું મોટું જે રિઝલ્ટ ગુજરાત બોર્ડનું માર્ચ મહિનાનું હતું એ જો એ લોકો એક મહિનામાં રેડી કરી શકતા હોય, લોજિક સમજજો. માર્ચ મહિનામાં કેટલા બધા વિદ્યાર્થીઓ એક્ઝામ આપી હતી અને કેવડું મોટું રિઝલ્ટ હતું અને રેડી થઈ ગયું હતું. એ તો ઇલેક્શનના લીધે લેટ આવ્યું. બરાબર, તો આ જે એક્ઝામ હતી એમાં તો કેટલા વિદ્યાર્થીઓ બેઠા હતા. શું આનું રિઝલ્ટ પ્રિયેશ સર રેડી ના થઈ ગયું હોય? શું બધો ડેટા રેડી ના થઈ ગયો હોય? અમે કીધું હા, વાત તો સાચી છે કે બધી વસ્તુ થઈ તો ગઈ હોય, એમાં કોઈ ખોટી વસ્તુ નથી. અમને તો એવું જ હતું કે 10-15 દિવસમાં રિઝલ્ટ આપી પણ દેશે. પણ પછી એસીપીસી નું જે કેલેન્ડર આવ્યું જે એન્જિનિયરિંગ વાળા વિદ્યાર્થીઓનું છે 5/8, બરાબર, 5/8 ની એક ડેટ આવી બેચલરમાં કે ભાઈ ચોઇસ ફિલિંગ જે રાઉન્ડ 2 ચાલુ થવાનો છે એની તારીખ 5/8 ની આવી. તો અમારા મગજમાં ક્લિયર થઈ ગયું કે જો એસીપીસી એમનો રાઉન્ડ 2 લેટ લઈ જતા હોય તો કંઈક તો રીઝન હોય, કેમ કે એસીપીસી અને ગુજરાત બોર્ડ પણ કનેક્શનમાં તો ચાલતા જ હોય, નહીંતર બધા ટાઈમ ટેબલો ખોરવાતા રહે. એટલે લેટ જવાના ચાન્સીસ તો હતા જ. બરાબર, આજે જે વાત થઈ, તમે જ્યારે વિડીયો જોતા હશો ત્યારે અમને ખબર નથી, પણ 27/7 રોજ જે અમે અમારા 3-4 સ્ત્રોતમાં વાત કરી તો એમના કહેવા પ્રમાણે એમણે જે ડેટા અપલોડ કર્યો છે ડેટાની અંદર કોઈક તકલીફ આવેલી છે, નોર્મલ તકલીફ. એ સોલ્વ કરવા માટેની કમિટી એમણે બોલાવેલી છે. હવે એમના તરફથી આ બધા સ્ટેટમેન્ટ છે એ અમે તમને ખાલી કહી રહ્યા છીએ. એ 4 દિવસમાં સોલ્વ થઈ જવાનું એવી વાત હતી અને 27 તારીખેનો બીજો દિવસ થઈ ગયો છે. મતલબ 26 તારીખે પહેલો દિવસ થયો, 27 તારીખે બીજો, 28 ને 29, 4 દિવસમાં બધું જ સોર્ટ આઉટ થઈ જવાનું છે. બધું જ પરફેક્ટ રેડી છે. તમારું રિઝલ્ટ રેડી છે, તમારો ડેટા અપલોડ થઈ ગયો છે. એક જગ્યાએ સોફ્ટવેરમાં કંઈક ખામીના લીધે હાલ અટકેલું છે. તો હવે રિઝલ્ટ આવી કઈ તારીખ સુધીમાં જાય તો આપણે જોઈએ. આજે 27 છે, કાલે ત્રીજો દિવસ અને 29 ચોથો દિવસ. એવું માની લઈએ કે રવિવારની રજા હોય તો 29 અને 30. તો આવતીકાલે તો કદાચ કોઈ અપડેટ આવે નહીં, રવિવાર છે એટલે એવું માનવું જોઈએ. તો મોસ્ટ પ્રોબેબલી આવતા વીકમાં તો રિઝલ્ટ આવી જવું જોઈએ. આવતા વીકમાં તમારું રિઝલ્ટ આવી જવું જોઈએ. 5 ઓગસ્ટ પહેલા તો તમારું રિઝલ્ટ 99.99% આવી જ જવાનું છે. 5 ઓગસ્ટ પહેલા, બરાબર. આપણને એવું ચાન્સીસ છે કે અહીંયા 29, 30, 31, 29 ના તો ચાન્સ હાલ દેખાતા નથી. 30, 31, 1, 2, 3 ની આજુબાજુમાં તમારું રિઝલ્ટ આવવું જોઈએ. આવા મોસ્ટ પ્રોબેબલી તમારા ચાન્સ છે. તો હવે તમે વેઇટ કરીને બેસી રહો. 5 ઓગસ્ટ સુધીમાં મોસ્ટ પ્રોબેબલી 99.99% તમારું રિઝલ્ટ સરસ રીતે આવી જશે. અને બીજી પણ એક ખુશ ખબર તમને જણાવી દઈએ કે ભાઈ પેપર ચેકિંગમાં પણ એવું કહેવામાં આવ્યું હતું કે લિબરલ પેપર ચેકિંગ કરજો, વિદ્યાર્થીઓને પાસ કરજો, એમને માર્ક આપજો. બરાબર, આ પણ વાત થઈ હતી. એટલે ફરીથી પેપર ચેકિંગ સરળ જ થવાનું છે. વિદ્યાર્થીઓએ સારા પેપર લખ્યા છે, પેપરો પણ સરળ આવ્યા હતા. જે પણ આપ ટીચરો વાળા મિત્રો પેપર ચેકિંગમાં ગયા હતા એમને અમે પૂછ્યું, એમને કીધું કે અમે બધાને પાસ કર્યા છે જેને વિદ્યાર્થીઓ લખ્યું છે એમને. કૃપા ગુણ મતલબ ગ્રેસિંગ કેટલું મળશે એ સવાલ પણ એક આવેલો છે. તો ગ્રેસિંગ માટેનું હજી કંઈ ફિક્સ નથી. ગ્રેસિંગ ઓલવેઝ કોઈ પણ એક્ઝામમાં કેટલું મળ્યું એના રિઝલ્ટના દિવસે રિઝલ્ટ જોયા પછી ખબર પડે. બરાબર, ગ્રેસિંગ મળશે ખરું પણ કેટલું મળશે? મોસ્ટ પ્રોબેબલી આજ રિપીટરની એક્ઝામમાં 2 થી 3 માર્કનું ટોટલ ઓલ ઓવર ગ્રેસિંગ હોય છે. 4 થી 5 માર્ક મેક્સિમમ થી મેક્સિમમ. પણ કેટલું ગ્રેસિંગ મળશે એ આપણને રિઝલ્ટના દિવસે ખબર પડશે કે ભાઈ સબ્જેક્ટમાં ટોટલ ઓલ ઓવર આટલું ગ્રેસિંગ મળ્યું છે. એની માહિતી પણ આપણે જે દિવસે રિઝલ્ટ આવશે એ દિવસે આપણે આપીશું. પછી રાઉન્ડ 2 માં આગળ કેવી રીતે જવાનું છે, જે વિદ્યાર્થીઓ ફેલ થાય છે એમને ભવિષ્યનું કેવી રીતે પ્લાનિંગ કરવાનું છે, બધી જ માહિતીના વિડીયો આપણી ચેનલ પરથી સમયાંતરે ટાઈમ ટુ ટાઈમ આવતા રહેશે. એટલે જ કીધું કે ચેનલ પર જોડાઈ રહેજો. આપણી વોટ્સઅપ ચેનલ પ્રિયેશ વિદ્યાપીઠ ને ટેલિગ્રામ ચેનલ પ્રિયેશ વિદ્યાપીઠ પણ જોડાઈ રાખજો. એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, એટલે એકેય માહિતી તમારી છૂટે. તો આ વિડીયો તમારા બધા જ મિત્રોમાં શેર કરી દો જેમના મગજમાં હજી એ જ સવાલ છે કે ઇમ્પ્રુવમેન્ટનું રિઝલ્ટ ક્યારે આવશે. તમને જેટલો ઇંતજાર છે એનાથી વધારે તો અમને ઇંતજાર છે તમારા ઇમ્પ્રુવમેન્ટના રિઝલ્ટનો. તો સાથે મળીને રિઝલ્ટને સેલિબ્રેટ કરીશું. મળીએ છીએ કોઈ નવી અપડેટ સાથે. વિડીયો શેર કરતા રહેજો. બાય બાય, ટેક કેર.